કરજે સારા કામ, માનવ થઈને આવ્યો જગમાં, કરજે સારા કામ, અવતાર તારો જાય ના એળે, લઈ લે હરીનું નામ. અને ભાઈ ખાસ કરીને આજે વાત કરીએ તો તમારા પરિવારે એક આંખના ડોનેશનનો કેમ્પ કર્યો છે. આજે કેવી લાગણી અનુભવ છે? બહુ ખુશીનો અનુભવ થાય છે કે આજે આ 154મો લાયન્સનો જે આંખના ઓપરેશનનો કેમ્પ છે, જે અમારા વડીલો સ્વર્ગીય કરસનદાસ કલ્યાણજી કતીરા, બચીબેન કતીરા અને શ્રી રસિકભાઈ કતીરાના એમના નામથી આપણે આ કેમ્પ કરાવીએ છીએ. અને જે કેમ્પમાં અરાઉન્ડ 100 થી 125 ઓપરેશન લાયન્સ હોસ્પિટલ ફ્રી કરાવે છે. અને આજે અમને બહુ આનંદ થાય છે કે અમે આટલા બધા પરિવારોની આંખમાં રોશની અમે પહોંચાડી શકીએ છીએ. અને એનામાં લાયન્સ હોસ્પિટલ અને એમના જે ચેરમેન છે ભરતભાઈ, એ બહુ મોટું એમનું યોગદાન છે આનામાં કે આટલું મોટું સારું આયોજન કર્યું છે. હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં પણ બધી જ વ્યવસ્થા સારી રીતે કરેલ છે દર્દીઓ માટે, અને એમનું ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે. અને એમના ઓપરેશન પછી પણ શું ધ્યાન રાખવાની ત્યાં સુધીની પણ બધી વ્યવસ્થા કરેલી છે. તો બહુ સારી વસ્તુ છે. આજ કતીરા છે હરેશભાઈ કતીરાનો સંજો. અને બસ આ લાયન્સનું જે પગલું છે એનામાં મેં પોતાનું યોગદાન આપ્યું છે. એનામાં ગર્વ મહેસૂસ કરું છું. અને વડીલોના આશીર્વાદ, જેમ કે દાદા કરશનદાસભાઈ કે રસિકભાઈ કે દાદી બચીબેન, એમના આશીર્વાદ અને એમના સિદ્ધાંતોથી અમે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું. મનવા લઈ લે હરીનું નામ. મોંઘો મળ્યો આ મન ખ્યો તુજને, જોજે ફોગટ ના જાય. મોંઘો મળ્યો આ મન ખ્યો તુજને, જોજે ફોગટ ના જાય. સતકર્મોનું જીવન જીવતા મોત ભલે ને આવી જાય. મનવા મોત ભલે ને આવી જાય. ભૂલો ભલે બીજું બધું, ના ભૂલશો માને બાપ. ભૂલો ભલે બીજું બધું. ઓપરેશન મેગા કેમ્પ દાતા સ્વર્ગસ્થ કરશનભાઈ કલ્યાણજીભાઈ કતીરા તથા સ્વર્ગસ્થ બચીબેન કરશનદાસભાઈ કતીરા અને સ્વર્ગસ્થ રસિકલાલભાઈ કરશનદાસભાઈ કતીરા ભુજના આત્મસ્મરણાર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસિડેન્ટ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતા, આજનો જે 154મો આંખનો નેત્રમણી આરોપણનો કેમ્પ છે એના મુખ્ય દાતા કતીરા પરિવાર, ઓપરેશનના લાભ લેનાર લાભાર્થીઓ, લાયન્સ પરિવાર તથા આમંત્રિત મહેમાનો. આજે લાયન્સ હોસ્પિટલ આટલા વર્ષોથી આંખનું ઓપરેશનનું દર શનિવાર કે રવિવારના ઓછામાં ઓછા 100 કે 150 ઓપરેશનો દર વીકમાં કરે છે. અને આજે આ લાભ કતીરા પરિવારે લીધો છે. તો ખાસ કતીરા પરિવારનો લાયન્સ ક્લબ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ પણ કતીરા પરિવારે અમને ઘણું બધું ડોનેશન લાયન્સ ક્લબને આપેલું છે. તો સતત આ ડોનેશનની સરખામણી લાયન્સ ક્લબ બાજુ વહેતી રહે એવી એમને પ્રાર્થના. ખાસ ડૉક્ટર લવ કતીરા અમારા લાયન્સ ક્લબના જ મેમ્બર છે અને એમના જ પ્રયત્નથી આ સુંદર ડોનેશન અમને મળ્યું છે.
તો ડૉક્ટર લવ કતીરાનો પણ આ સ્થાનેથી હું આભાર માનું છું. ફરીથી આપ સર્વે આટલી મોટી સંખ્યામાં આ વર્કિંગ ડેમાં પધાર્યા છો, તો આપ સર્વેનું લાયન્સ ક્લબ ભુજ વતીથી હું હાર્દિક સ્વાગત કરું છું. ભૂલશો માને બાપ, અગણિત છે ઉપકાર એના, માપી શકો ના માપ ભાઈ, માપી શકો ના માપ. માવતરના તું દુઃખ હરીને સુખ દે. લાયન્સ ક્લબ ભુજના પ્રેસિડેન્ટ નાયન અભય શાહ. મિત્રો, અભયભાઈ, અમારું લાયન્સ ક્લબ ભુજનું આજે 50મું વર્ષ પહેલી જુલાઈના શરૂ થયું છે. તો અમારી ક્લબે અમને ભુજ ક્લબના 50મા વર્ષમાં ત્રીજી વખત પ્રમુખ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. અને એમને એવી નવી પ્રથા પાડી છે કે એની સાથે ભૂતપૂર્વ બબ્બે પ્રેસિડેન્ટને દર વખતે સાથે રહેવાના. એટલે જુલાઈ મહિનાના અમારા પ્રોજેક્ટ ચેરમેન, પ્રોજેક્ટ કોર્ડિનેટર નરેશભાઈ તથા મહેશભાઈ, આજે જેમની યાદમાં, જેમના સ્મરણાર્થે, જેમના આત્મશ્રેયાર્થે આ મેગા આઈ કેમ્પનું આયોજન થયું છે, તેવા સ્વર્ગીય કરશનદાસભાઈ, સ્વર્ગીય બચ્ચીબેન તથા સ્વર્ગીય રસિકલાલભાઈને આપણા સૌ વતી તથા અહીં સારવાર લેતા તમામ આંખના તથા કિડની ડાયાલિસિસના દર્દીઓ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે આપણા કાર્યક્રમના મુખ્ય દાતા એવા હરેશભાઈ કતીરા તથા તેમનો કતીરા પરિવાર, ભુજ શહેરનું ગૌરવ અને આપણા નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, લોહાણા માધ્યમના પ્રમુખ લાયન ડૉક્ટર મુકેશભાઈ ચંદે, કે જેમણે આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર બન્યા હતા, પરંતુ જ્યારે કાર્ડની અંદર નામ આવ્યું કે તેઓ સમાજના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેશે, ત્યારે અમારી જ હોમ ક્લબના લાયન મેમ્બર લવભાઈ કતીરાને અમે પ્રોજેક્ટ ચેરમેન બન્યા. લવભાઈ, જીવી તથા ઉપસ્થિત સર્વે કતીરા પરિવારના જનો તેમના આમંત્રણથી માન આપીને ઉપસ્થિત આપ સર્વે. મિત્રો, આંખના ઓપરેશન 37,000 ફ્રી આંખના કેટલાક ઓપરેશન ખૂબ જ સારો લેન્સ નાખી અને અમે સંપૂર્ણપણે પૂર્ણ કરી શક્યા છીએ, જેનો અમને ખૂબ જ આનંદ છે. હજી સુધી ઉપરવાળાની કૃપાથી 37,000 ઓપરેશન પૈકી એક પણ ઓપરેશન નબળું પડ્યું હોય અમારા લિસ્ટમાં. આજે અંદાજે, મને એક્ઝેક્ટ ફિગર ખબર નથી, પણ અંદાજે 140ની આસપાસ આંખના ઓપરેશનના દર્દીઓને આપણે બોલાવ્યા છે. અંદાજે રૂપિયા પ્રાઇવેટમાં 6 કરોડ રૂપિયાના ઓપરેશન આપણે દર વર્ષે દાતા પરિવારના સહયોગથી ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ. 37,000 આંખના ઓપરેશન અમે 30 જૂન 2023ના પૂરા કર્યા. જુલાઈ મહિનાના આ ઓપરેશન અમે ટોટલમાં કાઉન્ટ કરતા નથી, ત્યારે 37,000 ઓપરેશનને 15,000 રૂપિયાના માર્કેટ રેટથી ગુણાકાર કરો તો અંદાજે 51 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે ફ્રી ઓફ ચાર્જ કરી ચૂક્યા છીએ આજ દિવસ સુધી. લવ કતીરાની વાત કરવી છે. અમારા લાયન મેમ્બર તો છે, પણ અમે અહીંયાથી જ્યારે કોઈ પણ દર્દીને મોકલાવીએ છીએ ત્યારે એ આમ એકદમ નોમિનલ ચાર્જ હોય કે આ કામમાં અવારનવાર કહેતા હોય કાંઈ પણ હોય તો મૂકજો, ચિંતા નહીં કરતા. ઇનડાયરેક્ટલી એમનો બહુ મોટો સપોર્ટ આ હોસ્પિટલને અત્યારે મળી રહ્યો છે. ડાયાલિસિસના ડિપાર્ટમેન્ટ તમે જોયા, આ ડાયાલિસિસની અંદર અત્યારે 38 મશીન કાર્યરત છે, જે તમે જોઈ શકો છો. એનું પણ એક આયુષ્ય હોય છે, સમયાંતરે એ મશીન ડિસ્કાર્ડ કરવાનો સમય આવતો હોય છે. 38 મશીન તો કાર્યરત છે, પણ 38થી અનેક ગણા મશીન વધારે અમે ઓલરેડી ડિસ્કાર્ડ કરી ચૂક્યા છે. એક ડાયાલિસિસ વાળા પેશન્ટને અઠવાડિયામાં 3 વાર, મહિનામાં 12 વાર અને વર્ષમાં 150 વખત ભગવાને આયુષ્ય લખ્યું હોય ત્યાં સુધી અહીં આવવું ફરજિયાત છે. આ ડાયાલિસિસ મિનિમમ 2,000 રૂપિયાનું થાય, એ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપણે સરકારશ્રીના સહયોગથી, દાતાશ્રીના સહયોગથી આપણે સુંદર કાર્ય કરી રહ્યા છીએ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 1,60,000થી વધારે કિડની ડાયાલિસિસ આપણે 30 જૂન 2023 એટલે કે 1 મહિના પહેલા સુધી આપણે પૂર્ણ કર્યા છે. જો એની મિનિમમ કિંમત 2,000 રૂપિયા ગણવામાં આવે તો 32 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે ફ્રી ઓફ ચાર્જ દાતાશ્રીના સહકારથી પૂર્ણ કરી ચૂક્યા છે. લાયન્સ હોસ્પિટલની જે બે મેઇન પ્રવૃત્તિ ડાયાલિસિસ અને આંખના ઓપરેશનની ભરતભાઈએ ખૂબ વાત કરી. આજે આ 154મો આપણો આંખના નેત્રમણીના ઓપરેશનનો કેમ્પ છે. લગભગ 37,000 જેટલા
કેટરેક્ટના ઓપરેશન અહીંથી થયા છે. મિત્રો, નંબર ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ 37,000માંથી એક બી પેશન્ટ મારી પાસે આવ્યું નથી કે મારી આંખ બગડી છે તો હવે મારે શું કરવું એમ. 100% રિઝલ્ટ, સારામાં સારું લેન્સ બેસાડવાનું છે, સારામાં સારી ટ્રીટમેન્ટ આપવાની છે. પેશન્ટ ઘરે જાય પછી 1.5 મહિના સુધી એને જે ટીપા નાખવાના છે, જે સ્પેક્સ ચશ્મા પહેરવાના છે, એની સંપૂર્ણ જવાબદારી આ હોસ્પિટલ લે અને એને 1.5 મહિના સુધીની આખી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ડાયાલિસિસની વાત કરું તો 1,60,000 ડાયાલિસિસ. આજે અમે અંદર મળ્યા તો દર્દીઓએ કીધું કે હું 15 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું, કોઈકે કીધું હું 10 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું. 9 વર્ષથી છોકરીથી કરી અને 90 વર્ષના પેશન્ટો અહીં ડાયાલિસિસ કરાવે છે. 10 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે, છતાંય એના શરીરની અંદર તમે વાત કરો તો એકદમ સ્ફૂર્તિથી. એનું કારણ કે અહીંયા જે ડાયાલિસિસ થાય છે એ ઇન્ટરનેશનલ, જે આપણે સપોઝ તમે આજે લંડન, અમેરિકામાં કે મુંબઈ, અમદાવાદમાં જે ડાયાલિસિસ થતા હોય એ જ રીતે અહીં ડાયાલિસિસ થાય છે. એટલું સ્ટાન્ડર્ડથી અહીં ડાયાલિસિસ કરવામાં આવે છે. રહી ડોનેશનની વાત ભરતભાઈએ કરી, તો એક છેલ્લો કિસ્સો તમારી સાથે શેર કરીને હું કરીશ. રાજ્યપાલ સર જે મહામહિમની અમે અહીંયા વિઝિટ રાખેલી, અમારું એક એવું હતું કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એની અંદર મુખ્યમંત્રી આવી ગયા છે, તો રાજ્યપાલ સાહેબ આવે તો વધુ સારું. એટલે મેં રાજ્યપાલ સાહેબને રિક્વેસ્ટ કરીને અમને ટાઈમ આપ્યો. અંદર આવી અને ડાયાલિસિસનું આખું જોયું, હોસ્પિટલ જોયું, અને પછી જ્યારે એમને ભાષણમાં એમ કીધું કે આ હોસ્પિટલ નથી, આ તો મંદિર છે, અને અહીં આવ્યો ત્યારે તમે જે તમે ટ્રીટમેન્ટ કરો છો એ દર્દી નારાયણ, દર્દીવાળો ભગવાન છે એ રીતે ટ્રીટમેન્ટ કરો છો. અને આ હોસ્પિટલને અડધું ડાયાલિસિસ મશીન 3,51,000 રૂપિયા આપીને ગયા. એટલે જેની આપણે એવું હતું કે રાજ્યપાલ સાહેબ અહીંયા વિઝિટ લે અને છેલ્લે ગયા ત્યારે એમને જે હોસ્પિટલની પ્રવૃત્તિ થઈ રહી છે એમાં 3,51,000 રૂપિયા આપીને ગયા. એ આપણા માટે બહુ મોટી વસ્તુ છે, આપણે ગૌરવ લેવા જેવી વસ્તુ છે. વધુ નહીં કહું, આ હોસ્પિટલ મીન્સ લાયન્સ મેમ્બર છું એટલે લાયન હોસ્પિટલ માટે મને લાગણી હોય, મને લગાવ હોય, પણ જે રીતે આ પ્રવૃત્તિ થઈ રહી છે એ જ વાત કરું છું. અસ્તુ, વંદે માતરમ. તો હું વ્યવસાય વકીલ છું, આગળ પણ હું કહી ચૂક્યો છું કે ભાઈ અમે છે ને વી આર ગુડ લિસનર, વી આર નોટ ઓરેટર. અને તેમાં ભરતભાઈ છે, હરીશભાઈ કતીરા જેવા છે, 10-15 લાખ રૂપિયા બોલ રાખે ત્યારે અમે બોલી શકીએ. અમને દલીલ કરાશે આવડે નહીં, પણ ભરતભાઈનું જે કામ છે આપણે અહીંયાથી શું લઈ જવાના છે, વોટ વી હેવ ટુ કન્વર્ટ અવર એમાઉન્ટ. એટલે અહીંયા ઉપર કંઈ લઈ જવાનું નથી ચલણ. આ છે ને એ બેલેન્સ ત્યાં કન્વર્ટ થાય છે અને ઇટ વિલ બી હેલ્પફુલ ટુ ઓલ ઓફ અસ. સો મારી રિક્વેસ્ટ ઇઝ દેટ કે ભરતભાઈ જે કામ કર્યું છે એ એના માટે કોઈ વર્ડ નથી. થેન્ક યુ. સૌથી પહેલાં તો કતીરા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે આવા સરળ કાર્યમાં, સરસ કાર્યમાં એમને દાન આપ્યું છે. જો કતીરા પરિવારની વાત કરું તો મારા પપ્પાનું નામ પણ રસિક હતું ને રસિકભાઈ પણ મારા પપ્પાના મિત્ર હતા. મને બરાબર યાદ છે કે અમારી નવી વાડી બનતી હતી, પપ્પાએ રસિકભાઈને ફોન કર્યો તો મને કતીરા પાર્ટી પ્લોટ માટે પૈસા જોઈએ. સાહેબ કે રસિકભાઈ કેવી ફિગર તો આપી, પછી ફિગર જે નક્કી થઈ ફિગરમાં વધી ગઈ તો રસિકભાઈ એમ નથી કીધું કે વધેલી ફિગર હું નહીં આપું, એ ફિગર પણ એમને આપી છે. હમણાંની એક નાનકડી વાત કરું તો માજલવાડીમાં બેઠા હતા, કોન્ફરન્સ હોલ બનાવવાની વાત આવી અને ડૉક્ટર પાસે વાત મૂકી. ડૉક્ટર કે ડોનર ફાઇનલ હું જીવીને કહી દઉં છું, અને સાહેબ થઈ ગયું ને કામ ચાલુ થઈ ગયું. આ પરિવાર માટે ગૌરવ એટલે કે હું આ સમાજમાંથી આવ્યો ને આ પરિવાર આ સમાજ સાથે સંકળાયેલો છે. આજે લાયન્સ હોસ્પિટલમાં એમને દાન આપ્યું છે. ઘણી જગ્યાએ કતીરા પરિવાર જેટલી જેને મદદની જરૂર હોય એ મદદ કરે છે. લાયન્સ હોસ્પિટલની જો વાત કરું તો એક નાનકડા પ્રોગ્રામમાં ગયો હતો લાયન્સમાં, અને ભરતભાઈને મેં જાહેર ભાષણમાં કીધું યાર મને ભુજમાં બેન્ચીસ લગાડ્યો ને કેટલા 100
મને કહેતા આનંદ થાય છે કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં લાયન્સ ક્લબે મને 300 બેન્ચીસ લગાડી દીધા. આ હોસ્પિટલમાં ઘણી વખત આવ્યો છું, 300 નહીં પણ 425 બેન્ચીસ લાગી ગયા છે. એટલે આવી સંસ્થાઓ જ્યારે ભુજની અંદર છે ત્યારે ગૌરવ થાય છે. આ હોસ્પિટલ મેં ઘણી વખત જોઈ છે, ઘણી વખત આ હોસ્પિટલમાં પ્રોગ્રામમાં આવ્યો છે. અને આ હોસ્પિટલની સૌથી વધુ જો વસ્તુ મને ગમતી હોય તો હોસ્પિટલની ક્લીન હોસ્પિટલ. તમે જો હોસ્પિટલમાં તમને ક્યાંય કચરો નહીં મળે. એટલે ફરી લાયન્સ ક્લબ અને કતીરા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. પરિવાર સાથે લગભગ છેલ્લા 3-4 વર્ષથી જોડાયેલો છું અને મને આજે ગર્વ છે કે હું લાયન્સનો એક મેમ્બર છું અને જે ભુજ લાયન્સ ક્લબ જે એક્ટિવિટી કરે છે એ અનઇમેજિનેબલ છે. એ લોકો જે ટાઈમ આપે છે, જે 3-4 જણા છે, ભરતભાઈ છે, અભયભાઈ છે અને જે પણ બીજા એક્ટિવ મેમ્બર્સ છે, એ લોકો જે પોતાના પણ વ્યવસાયને મૂકીને પણ આ સેવાનું કામ કરે છે અને આટલા બધા 1,60,000 જેટલા ડાયાલિસિસ અને 35,000 થી 37,000 જેવા આંખના ઓપરેશન ફ્રીમાં કરવા એ કોઈ જેવા તેવા લોકોનું કામ નથી. એટલે હું એક લાયન તરીકે બહુ ગર્વ અનુભવું છું આજે કે હું આ ક્લબનો એક મેમ્બર છું. થેન્ક યુ. तेरे अपार मावतरना तू दुख हरीने सुख दे जे रे अपार.